22 સપ્ટેમ્બરથી નવા જીએસટી દર લાગુ થવા જઈ રહ્યા છે અને નવા જીએસટી પ્રમાણે દૂધ છે, દૂધની જે વસ્તુઓ છે, પનીર છે, તેમાં જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે। એટલે લોકોને એવી આશા હતી કે દૂધના ભાવ ઘટશે, પણ અહીંયા અમૂલે સ્પષ્ટતા કરી છે કે અમૂલ દૂધના ભાવ નહીં ઘટાડે। નવા જીએસટી દર લાગુ થયા બાદ પણ દૂધ નહીં થાય સસ્તું। અમૂલે કહ્યું કે દૂધની થેલીના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય। 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર અમલી બની રહ્યા છે, પણ દૂધ સસ્તું નહીં થાય। તાજા દૂધ પર જીએસટીના દરમાં ફેરફાર નહીં થાય। દૂધના પાઉચ ઉપર જીએસટી પહેલેથી શૂન્ય છે તેવું અમૂલે સ્પષ્ટતા કરી છે। માત્ર અલ્ટ્રા હીટ ટેમ્પરેચર દૂધના ભાવ જ ઘટશે। અમૂલ દૂધના ભાવમાં ઘટાડાના અહેવાલ આવ્યા હતા, પરંતુ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે 4 રૂપિયા સુધી દૂધની ભાવ ઘટાડાની શક્યતા હતી તે નકારી કાઢવામાં આવી છે કે દૂધના ભાવ નહીં ઘટે, કારણ કે પહેલાથી જ દૂધ ઉપર 0% જીએસટી લગાવવામાં